હેલો ડિયર એસ્પિરન્ટ્સ, માય નેમ ઇઝ પંચાલ પ્રશાંત એન્ડ આઈ વેલકમ યુ ટુ વર્લ્ડ ઇનબોક્સ. દોસ્તો, આપણી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી દ્વારા મુખ્ય પરીક્ષામાં જે વર્ણનાત્મક અંગ્રેજી પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ શરૂ કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજે આપણે લેક્ચર નંબર 27માં ભેગા થયા છીએ. લેક્ચર નંબર 27 જે છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળના ચોથા પેરેગ્રાફ ઉપર આધારિત રહેશે. તો આ લેક્ચરની અંદર આપણે ફોર્થ પેરેગ્રાફ ડિસ્કસ કરવાનો છે. ફોર્થ પેરેગ્રાફ શેના વિશે છે એની ચર્ચા કરી લઈએ. તો ફોર્થ પેરેગ્રાફ છે બિન જોડાણવાદી ચળવળમાં ભારતની ભૂમિકા. તો ભારતની જે ભૂમિકા રહેલી છે બિન જોડાણવાદી ચળવળમાં એમાં શું રહેલી છે એની વિશે ચર્ચા કરીશું. આ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમને હેલ્પફુલ થશે. ઠીક છે, તમારો જીએસના પોઈન્ટ ઓફ વ્યૂ બી બહુ કામનું છે, ત્યાંથી બી તમને ડેટા હેલ્પફુલ થાય. તો આપણે સરસ મજાના પેરેગ્રાફની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં ટાઇટલ, બિન જોડાણવાદી ચળવળમાં ભારતની ભૂમિકા. આ ટાઇટલને ઇંગ્લિશમાં લખવું હોય તો કઈ રીતે લખાય, તો પહેલાં એની ચર્ચા કરી લઈએ. તો ધ્યાનથી દેખજો. પહેલાં તો આ બિન જોડાણવાદી ચળવળને શીખી લઈએ. તો ચળવળ એક નામ છે. ચળવળ કઈ તો બિન જોડાણવાદી એટલે કે એમાં જોડાવાનું નથી, બિન જોડાણવાદી. તો આ એનું વિશેષણ છે. તો વિશેષણ અને નામ જ્યારે ઇંગ્લિશમાં લખવું હોય તો એ ગુજરાતીમાં જેમ સીધે સીધું લખાય છે એમ ઇંગ્લિશમાં બી સીધે સીધું લખાય. ચળવળને કહેવાય મૂવમેન્ટ. બિન જોડાણવાદી, જોડાણ થવાની ક્રિયાને કહેવાય અલાઇન થવું. તો અલાઇન પરથી શબ્દ બને અલાઇન. બટ આમાં જોડાવાનું નથી, બિન જોડાણવાદી, તો એનું વિરોધી બનાવવું પડે. તો અહીંયા આગળ આવે નોન. તો શું બને? નોન અલાઇન મૂવમેન્ટ. આ થયું ઇંગ્લિશ કોનું? બિન જોડાણવાદી ચળવળનું, જેને શોર્ટમાં શું કહેવાય? નેમ. NAM. માને ઇંગ્લિશમાં કહેવાશે ઇન. ભારતની ભૂમિકા લખવી હોય તો તમને બે રીત છે, ધ્યાનથી દેખજો. વેરી ફર્સ્ટ, ભૂમિકા એક નામ છે, ભારત બી એક નામ છે, અને વચ્ચે આવેલું છે ની. જ્યારે બે નામની વચ્ચે નોના નીનું ને આવે તો એને ઇંગ્લિશમાં ઓફ લખાય. ઓફ ના લખો તો એપોસ્ટ્રોફી S પણ લખાય. તો પહેલાં ઓફની વાત કરીએ. ઓફથી લખવું હોય તો આપણે રિવર્સ કરીને લખવું પડશે, એટલે કે પાછળથી આગળ એને લખવું પડશે. તો ભારતની ભૂમિકા લખવું હોય તો ભૂમિકાને ઇંગ્લિશમાં કહેવાય રોલ, નોના નીનુંને કહેવાય ઓફ, અને ભારતને કહેવાય ઇન્ડિયા. તો શું બને? રોલ ઓફ ઇન્ડિયા. ડન. એપોસ્ટ્રોફી S થી કોઈ વ્યક્તિને લખવાની ઈચ્છા છે તો એપોસ્ટ્રોફી S થી વસ્તુ લખવી હોય તો એ સીધી લખાય, અને રિવર્સ કરવાની જરૂર નથી. હવે એપોસ્ટ્રોફી S થી બતાવી દઉં. તો એપોસ્ટ્રોફી S થી સીધું લખવાનું. જેમ વિશેષણ અને નામ સીધું લખાય એવી રીતે એપોસ્ટ્રોફી S વાળી વાત બી સીધી લખાય. તો ભારતની ભૂમિકા લખવું હોય તો લખાય ઇન્ડિયાઝ રોલ. રેડી? ઓકે. ભૂમિકાને શું કીધું છે? રોલ. ઠીક છે, ધ્યાન આપજો. એપોસ્ટ્રોફી S કોઈ વ્યક્તિનું નામ હોય, કોઈ દેશનું નામ હોય, કોઈ મોટી ઓર્ગેનાઇઝેશનનું નામ હોય ત્યારે આપણે એપોસ્ટ્રોફી S લગાવી શકીએ છીએ. ડન. સો આ આખા ટાઇટલને આપણે ઇંગ્લિશમાં લખવું છે. અત્યારે મેં તમને ખાલી વોકેબ શીખવાડે. તો આખા ટાઇટલને ઇંગ્લિશમાં લખવું હોય તો કેવી રીતે લખાય, તો ધ્યાન આપજો. તમને ખ્યાલ છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી છે, તો પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં લખવું પડશે ભારતની ભૂમિકા. તો આને એપોસ્ટ્રોફી S થી લખીને બતાવું તો ઇન્ડિયાઝ રોલ. માનું ઇંગ્લિશ થશે ઇન, અને આ વિશેષણ અને નામનો પાર્ટ છે તો આ સીધો આવશે. તો શું બનશે? નોન અલાઇન મૂવમેન્ટ. તો ઇન્ડિયાઝ રોલ ઇન નોન અલાઇન મૂવમેન્ટ, આ આખું એનું ટાઇટલ થયું. આ જ વસ્તુ તમારે એપોસ્ટ્રોફી S ની જગ્યાએ ઓફથી લખવી હોય તો આ વસ્તુ આવી રીતે લખાતી, રોલ ઓફ ઇન્ડિયા ઇન નોન અલાઇન મૂવમેન્ટ. તો બે રીતે મેં તમને ટાઇટલ લખતા શીખવાડી દીધા. ઠીક છે. તો ખૂબ સારા શબ્દો છે આમાં. એક સારો શબ્દ છે બિન જોડાણવાદી ચળવળ, નોન અલાઇન મૂવમેન્ટ. ક્લિયર છે? ઓકે. સો આ પેરેગ્રાફનું આપણું ટાઇટલ છે. હવે આપણે પેરેગ્રાફ વિશે ચર્ચા કરીએ. તો આ આજનો પેરેગ્રાફ છે જેને આપણે ઇંગ્લિશમાં લખવાનું થશે. બિલીવ મી, આજે તમે એટલા સારા વોકેબ શીખવાના છો દોસ્તો, જે તમને મેઇન્સમાં ખૂબ જ હેલ્પફુલ થવાના છે. તો પ્લીઝ આ લેક્ચરને લાસ્ટ સુધી દેખજો, અને ખાલી દેખવા પૂરતું નહીં, એને સમજજો અને એને તૈયાર બી કરજો. જેટલા બી વોકેબ હું તમને સમજાવું છું. શીત યુદ્ધ દરમિયાન ભારત તટસ્થતાની હિમાયત કરી રહ્યું હતું. નેતાઓ US અને USSR બંને સાથે રાજદ્વારી સંબંધો બનાવી રહ્યા હતા. જવાહરલાલ નહેરુ વૈશ્વિક શાંતિ પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. દેશો સત્તા જૂથોથી દૂર રહેવા માટે NAM એટલે કે બિન જોડાણવાદી ચળવળ એટલે કે નોન અલાઇન મૂવમેન્ટમાં જોડાઈ રહ્યા હતા. આ ચળવળ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિને આકાર આપી રહી હતી.
તો ખૂબ સરસ મજાનો પેરેગ્રાફ છે, એને આપણે હવે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. તો ઇંગ્લિશમાં લખતા પહેલાં તો આ પેરેગ્રાફ કયા કાળમાં છે એની થોડી બેઝિક ચર્ચા કરી લઈએ, કે આપણને ખબર કેમ નહીં પડે કે આ વાક્ય આપણા મગજમાં આવ્યું. માન લો કે આ વાક્ય તમારા માઇન્ડમાં આવ્યું, તો આ વાક્ય કયા કાળમાં લખવાનું છે ઇંગ્લિશમાં, એ આઈડિયા તો આવવું જોઈએ. તો એને ચેક કરતા ટેકનિક શીખવાડો. દેખો, જો તમારા વાક્યના એન્ડમાં હતું, હતા, 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 હતી આવા શબ્દો લખેલા હોય, એટલે કે હતું, હતો, હતી, હતા આવા શબ્દો હોય, તો એ વાત ભૂતકાળમાં થાય છે. આટલી ખબર પડવી જોઈએ. ડન. અને જો વાતમાં રહ્યું, રહ્યા, 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 રહી આવા શબ્દો લખેલા હોય, તો એ રહી, રહ્યા, રહ્યું, રહ્યા શબ્દો જે છે ને ક્રિયાને ચાલુ ક્રિયા બતાવે. તો એટલા માટે આ વસ્તુ બનશે ચાલુ ક્રિયાવાળી. તો આપણું વાક્ય બની જશે કયા કાળનું? ચાલુ ભૂતકાળનું. અને ચાલુ ભૂતકાળની વાક્યરચના તમે ઓલરેડી 3 પેરેગ્રાફમાં અગાઉ શીખેલા છો. ચાલુ ભૂતકાળની વાક્યરચના દોસ્તો થશે was, were, ing. ક્લિયર છે મિત્રો? એમાં કોની સાથે was આવે ને કોની સાથે were આવે હવે તમને તૈયાર હોય જ. તો I, he, she, it, સિંગ્યુલર, સિંગ્યુલર એટલે કે એક વચન, આવા કરતા સાથે was આવે, અને we, you, they, પ્લુરલ કરતા સાથે, પ્લુરલ એટલે કે બહુવચન કરતા સાથે were આવે. બસ આટલું તૈયાર કરી નાખવું પડે ઇંગ્લિશમાં જો માસ્ટરી લાવી છે તો. આ બેઝિક છે, આપણને આવડતું જ હોય. I, he, she, it સિંગ્યુલર સાથે was આવે, we, you, they પ્લુરલ સાથે શું આવે? were આવે. તો આ આખા પેરેગ્રાફના જેટલા બી વાક્યો આપણે બનાવીશું એમાં વાક્યરચનામાં ક્રિયાપદ તરીકે કોણ આવશે? was, were, ing. તો ચલો લેટ સ્ટાર્ટ. તમારે ખાલી આ લેક્ચર દેખવાનું નથી, તમારે પેન અને પેપર લઈને બેસવાનું છે. તમારે બી દરેકે દરેક જે સેન્ટેન્સ હું તમને સમજાવું છું એને તમારે જાતે ફ્રેમ કરવાનું છે. ઠીક છે? તો પ્લીઝ ધ્યાન આપજો. શીત યુદ્ધ દરમિયાન ભારત તટસ્થતાની હિમાયત કરી રહ્યું હતું. તો સરસ મજાનું વાક્ય છે, એમાં આપણે જરૂરી વાકેફ શીખીએ. હિમાયત કરવી, જ્યારે કોઈની આપણે હિમાયત કરીએ છીએ તો આપણે એને કહેવાય એડવોકેટ કરવું. શું કરવું દોસ્તો? એડવોકેટ. અને અહીંયા રહ્યું લખ્યું છે એટલે ક્રિયા ચાલુ છે, ચાલુ ક્રિયા માટે આઈએનજી વાળું રૂપ આવશે, તો એડવોકેટનું આઈએનજી થશે એડવોકેટિંગ. તટસ્થતા ખૂબ સારો શબ્દ છે. આપણે લાઈફમાં આવો શબ્દ સાંભળ્યો છે, તટસ્થ. તટસ્થને કહેવાય ન્યુટ્રલ. શું કહેવાય? ન્યુટ્રલ. ધીસ ઇઝ એ. ડન. અને પ્રોપર વેમાં લખીને આપીએ. NEUTRAL, ન્યુટ્રલ એટલે તટસ્થ. તટસ્થ શબ્દમાંથી ગુજરાતીમાં શબ્દ બન્યો તટસ્થતા, તો ઇંગ્લિશમાં ન્યુટ્રલમાંથી શબ્દ બને ન્યુટ્રાલિટી. કેવો શબ્દ? ન્યુટ્રાલિટી. ન્યુટ્રાલિટી બનાવવું હોય તો પાછળ ITY લગાવી દેવાનું. તમને એક્ઝેક્ટલી વોકેબ જે તમે શીખો છો એ ક્યાંથી શબ્દ બનેલો છે એ તમને જો જાણ થઈ જાય તો તમારા માટેને તૈયાર કરવું ઇઝી છે. તો ભલે અહીંયા મેં એક વોકેબ લખ્યો, બટ તમારી સામે કેટલા વોકેબ આવ્યા? 2. તમને લોજિક ખબર પડી કે ક્યાંથી કયો શબ્દ આવે છે. ડન. તો તટસ્થ એટલે ન્યુટ્રલ, તટસ્થતા એટલે ન્યુટ્રાલિટી. શીત યુદ્ધ, તો યુદ્ધ નામ છે. યુદ્ધ કેવું? તો શીત. શીત શબ્દની વિશેષતા બતાવે તો એ છે વિશેષણ. તો વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. તો શીત યુદ્ધને કહેવાશે કોલ્ડ વોર. અને દોસ્તો રૂલ એવો છે કે જ્યારે બી તમે કોઈ બી વોર લખો, વર્લ્ડ વોર, કોલ્ડ વોર, તો વોરના નામની આગળ હંમેશા ધ આર્ટિકલ આવે. ડન. તો અહીંયા આવશે ધ કોલ્ડ વોર. દરમિયાનને કહેવાશે ડ્યુરિંગ. આ બેઝિક શબ્દ છે જે તમને આવડતો જ હોય. તો આપણે બધા વોકેબ શીખી લીધા મિત્રો. હવે આ વોકેબનો ઉપયોગ કરો અને આ વાક્યને તમે જાતે બનાવો અને કમેન્ટ કરીને બતાવો કે તમારે આ વાક્ય કેવું બને છે. ચલો, તમે વિડીયો પોઝ કરીને વાક્ય બનાવી દીધું હશે. હવે હું તમને વાક્ય બનાવીને બતાવું છું. તમે વેરીફાઈ કરી લો કે તમારો આન્સર મારી સાથે મેચ થાય છે કે નહીં. તો જસ્ટ ચેક ઇટ ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલાં આપણને કોઈ બી વાક્ય બનાવવું હોય તો વાક્ય રચનામાં આપણને ઇંગ્લિશમાં જરૂર પડે કોની? કર્તાની. ડન. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછવો પડે. શેનાથી? કોણથી. તો પૂછો, કોણ તટસ્થતાની હિમાયત કરી રહ્યું હતું? તો નામ આવે છે ભારત. તો અહીંયા આવી ગયું ઇન્ડિયા. બીજા સ્ટેજમાં આવે ક્રિયાપદ. ક્રિયાપદને લગતા પહેલા કાળ ઓળખવો પડશે. તો રહ્યું એટલે ક્રિયા ચાલુ છે, હતું એટલે વાક્ય ભૂતકાળનું છે. તો વાક્ય થઈ ગયું ચાલુ ભૂતકાળનું, જેમાં વાક્ય રચના બનશે was, were, ing. યસ ઓર નો?
હવે વોઝ મૂકવું કે વેર મૂકવું એ કરતા પરથી નક્કી થશે ને. કરતા છે કોણ? ઇન્ડિયા. ઇન્ડિયા સિંગ્યુલર નામ છે. સિંગ્યુલર નામ સાથે મિત્રો આવશે વોઝ. હિમાયત કરવાની ક્રિયાને કહેવાય એડવોકેટ કરવું, ને એડવોકેટનું આઈએનજી થશે એડવોકેટિંગ. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મને શોધવા માટે બે રીતે પ્રશ્ન પૂછવા પડશે. કાં તો શુંથી પ્રશ્ન પૂછો, કાં તો કોનેથી પ્રશ્ન પૂછો. પૂછો કે ભારત કોની હિમાયત કરી રહ્યું હતું. આ કોનેમાં ઘણા બધા શબ્દો છે. કોનું, કોની, કોના, આવા બધા શબ્દો છુપાયેલા છે. ડન. તો ભારત કોની હિમાયત કરી રહ્યું હતું તો ખબર પડે છે તટસ્થતાની. તો એ આપણો કર્મ છે. હવે રૂલ એવો છે મિત્ર કે કર્મના એન્ડમાં જો નો ના નીનું ને હોય તો એને લખવામાં આવતું નથી. તો આપણે ખાલી લખવાનું રહ્યું તટસ્થતા. તટસ્થતાને કહેવાશે ન્યુટ્રાલિટી. હવે જે વધેલા શબ્દો છે અન્ય શબ્દો. અન્ય શબ્દો શું છે? શીત યુદ્ધ દરમિયાન. તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ ભાષા ઊંધી છે તો પાછળથી આગળ આવવું પડશે. તો પહેલાં શીત યુદ્ધ નહીં લખાય, પહેલાં શું લખવું પડશે? દરમિયાન. દરમિયાનને ઇંગ્લિશમાં કહેવાશે ડ્યુરિંગ, ને શીત યુદ્ધને કહેવાશે ધ કોલ્ડ વોર. તો આ સરસ મજાનું આપણે વાક્ય બનાવી દીધું. ઇન્ડિયા વોઝ એડવોકેટિંગ ન્યુટ્રાલિટી ડ્યુરિંગ ધ કોલ્ડ વોર. ક્લિયર છે? ખૂબ સરસ. તમારાથી વાક્ય સાચું બન્યું હશે એવી મને આશા છે. કોઈ બી ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આમાં બે વોકેબ સારા હતા. એક એડવોકેટ એટલે હિમાયત કરીને, બીજું ન્યુટ્રાલિટી. ખૂબ સારો શબ્દ છે. નેતાઓ યુએસ અને યુએસએસઆર બંને સાથે રાજદ્વારી સંબંધો બનાવી રહ્યા હતા. તો વોકેબ શીખી લઈએ. નેતાઓ એટલે કે લીડર્સ. બનાવવું. દેખો અહીંયા કંઈક શું બનાવવાની વાત ચાલે છે? સંબંધ. સંબંધ જ્યારે બનાવવાની વાત હોય તો એના માટે સારો શબ્દ આવે ક્રિએટ નહીં. સારો શબ્દ આવે બિલ્ડ કરવું. શું કરવું? બિલ્ડ. રિલેશનશિપ હંમેશા બિલ્ડ થાય. ડન. તો એ બનાવવામાં આવે તો બનાવવાની ક્રિયા માટે સારો શબ્દ બનશે બિલ્ડ. ઠીક છે. દેખો બનાવવા માટે તો ઘણા બધા શબ્દો છે. પ્રિપેર કરવું, મેક કરવું, બિલ્ડ કરવું, ક્રિએટ કરવું. આ બધા શબ્દોનો અર્થ થાય બનાવવું. ડન. પણ બેટર વર્ડ કયો છે એ આપણને વાક્યમાં કયા ટાઈમે કયો લખવો એ ખબર પડતી હોવી જોઈએ. તો અહીંયા સંબંધો બનાવવાની વાત છે. સંબંધો બનાવવા માટે બેટર વર્ડ થાય બિલ્ડ. શું થાય? બિલ્ડ. અને બિલ્ડમાં અહીંયા રહ્યા લખેલું છે એટલે ક્રિયા ચાલુ છે એટલે બિલ્ડનું આઈએનજી વાળું રૂપ આવશે બિલ્ડિંગ. રાજદ્વારી સંબંધો. તો દેખો સંબંધો તો નામ છે. સંબંધો કેવા? રાજદ્વારી. તો આ એનું શું છે? વિશેષણ. વિશેષણ અને નામ કેવી રીતે લખાશે? સીધે સીધું. તો રાજદ્વારી સંબંધોને લખવું હોય તો ફ્રેન્ડ્સ સંબંધોને કહેવાય રિલેશન્સ. રાજદ્વારીને કહેવાય ડિપ્લોમેટિક. શું કહેવાશે? ડિપ્લોમેટિક. તો આપણા માટે શબ્દ બનશે ડિપ્લોમેટિક રિલેશન્સ. રેડી છે? તો રાજદ્વારી સંબંધો ખૂબ સારો શબ્દ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કામનો છે. સાથે જેની સાથે રિલેશન બનવાનો એના માટે વિથ આવશે. ઇઝી. યુએસ અને યુએસએસઆર આ બંને બે એબ્રિવિએશન એટલે કે શોર્ટ ફોર્મ છે. યુએસ એટલે તો યુએસ અને યુએસએસઆર એટલે યુએસએસઆર. ડન. રેડી? સિમ્પલ. સો બધા વોકેબ જોઈ લીધા છે આપણે. હવે તમારી રિસ્પોન્સિબિલિટી એ છે કે હવે તમારે આ વોકેબનો ઉપયોગ કરીને મને કમેન્ટમાં આ વાક્યનું ઇંગ્લિશ લખીને બતાવવાનું છે. તમે કમેન્ટ કરશો તો જ મને આઈડિયા આવશે કે તમને કેટલું આવડ્યું છે. દોસ્તો કમેન્ટ કરવું જરૂરી છે તમારા માટે અને મારા માટે બી. તો પ્લીઝ તમે વોકેબનો ઉપયોગ કરીને સેન્ટેન્સ ફ્રેમ કરી દીધો હશે હવે મને એવી આશા છે. તો હવે આપણે આ વાક્યને બનાવીએ. ધ્યાનથી દેખો. સૌથી પહેલાં આપણે લખીશું કરતા. કરતા માટે પ્રશ્ન પૂછવો પડશે કોણથી. પૂછો કોણ સંબંધો બનાવી રહ્યા હતા? તો જવાબ મળે છે લીડર્સ. તો અહીંયા આવશે લીડર્સ. હવે કાળો લખવો પડશે. રહ્યા એટલે ક્રિયા ચાલુ છે. હતા એટલે ભૂતકાળ છે. તો વાક્ય બની ગયું ચાલુ ભૂતકાળ જેની વાક્ય રચના થાય વોઝ વેર આઈએનજી. હવે લીડર્સ જે છે એ પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે દોસ્તો આવશે વેર અને પછી આવશે આઈએનજી. બનાવવાની ક્રિયાને કહેવાય સંબંધો બનાવવા માટેનો શબ્દ આવશે બિલ્ડ. બિલ્ડનું આઈએનજી આવશે બિલ્ડિંગ. ડન. તો લીડર્સ વેર બિલ્ડિંગ. હવે પૂછો કર્મ માટે શું બનાવી રહ્યા હતા? તો આપણને જવાબ મળે છે કર્મ માટે શું કાં તો કોનેથી પ્રશ્ન પૂછવો પડે. આવું હવે તમને ખ્યાલ હશે જ. તો પ્રશ્ન પૂછે શુંથી. પૂછો નેતાઓ શું બનાવી રહ્યા હતા? તો રાજદ્વારી સંબંધો બનાવી રહ્યા હતા. તો રાજદ્વારી સંબંધો લખતા આવડતો હોવું જોઈએ. રાજદ્વારી સંબંધોને શું કહેવાય? ડિપ્લોમેટિક રિલેશન્સ. હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. તો આ યુએસ અને યુએસએસઆર બંને સાથે. તો આ આખું અન્ય શબ્દો છે. તો ફ્રેન્ડ્સ આને કઈ રીતે લખાય?
તો પાછળથી આગળ આવવું પડશે બીકોઝ ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે. તો પાછળથી શરૂ કરીશું. સાથે ને ઇંગ્લિશમાં કહેવાશે વિથ. હવે એક શબ્દ છે બંને. બંનેને ઇંગ્લિશમાં બોલાય બોથ, અને બોથની જોડી બને એન્ડ સાથે. કોની સાથે? એન્ડ સાથે. સોરી. તો બોથની જોડી કોની સાથે બનશે? એન્ડ સાથે. તો આપણે અહીંયા લખીશું વિથ બોથ. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી. યુએસ એન્ડ યુએસએસઆર. તો અહીંયા મેં તમને એક કંજક્શનની જોડી બતાવી. એ કંજક્શનની જોડી છે બોથ એન્ડ. ફ્રેન્ડ્સ, જ્યારે બોથ લખો ને તો એને પછી એન્ડ આવે ને આવે. આ બંને જોડીમાં આવે એને કહેવાય કો રિલેટિવ કંજક્શન. કેવા કંજક્શન? કો રિલેટિવ કંજક્શન. એટલે કે એવા કંજક્શન કે જે પોતાના રિલેટિવ એટલે પોતાના સંબંધીની કંપની બદલતા નથી. આ એકબીજાના સંબંધી છે અને એમને એકબીજાની કંપની એટલી બધી ગમે ને કે લોકો કંપની બદલતા નથી. એટલા માટે આ લોકોનું નામ શું અપાય છે? કો રિલેટિવ કંજક્શન. કંજક્શન એટલે કે જોડવાનું કામ કરે. બીજો એક રૂલ સરસ મજાનો શીખવાડું કે જ્યારે બી તમે કોઈ બી શોર્ટ ફોર્મ લખો છો તો એના દરેકે દરેક લેટર એટલે કે અક્ષર તમારે કેપિટલમાં જ લખવા પડે. તો અહીંયા આવશે શું? યુએસ એન્ડ યુએસએસઆર. તો સરસ મજાનું વાક્ય આપણું બની ગયું છે. શું બન્યું? લીડર્સ વેર બિલ્ડિંગ ડિપ્લોમેટિક રિલેશન્સ વિથ બોથ યુએસ એન્ડ યુએસએસઆર. ઠીક છે. તો આ વાક્ય તમે કમેન્ટ કરીને જણાવો કે તમારે સાચું બન્યું કે નહીં. મૂવ કરીએ નેક્સ્ટ સેન્ટેન્સ તરફ. ઓકે, તો આ વાક્યને આપણે વોકેબ જોઈ લઈએ દોસ્તો. તો પ્રતિનિધિત્વ કરવું. પ્રતિનિધિત્વ કરવાની ક્રિયાને કહેવાય રિપ્રેઝન્ટ કરવું. શું કરવું દોસ્તો? રિપ્રેઝન્ટ. અને આ વાક્યમાં રહ્યા લખેલું છે એટલે ક્રિયા ચાલુ છે તો રિપ્રેઝન્ટનું આઈએનજી વાળું ફોર્મ બનાવવું પડશે. રિપ્રેઝન્ટિંગ. નેક્સ્ટ, વૈશ્વિક શાંતિ પ્લેટફોર્મ. તો ધ્યાન આપજો, પ્લેટફોર્મ નામ છે પણ પ્લેટફોર્મ કયું? તો વૈશ્વિક શાંતિ વાળું. તો આ વૈશ્વિક શાંતિ આ પ્લેટફોર્મની વિશેષતા બતાવે એટલા માટે બન્યું વિશેષણ. તો વિના કેવી રીતે લખાય? સીધે સીધી. તો વૈશ્વિક શાંતિ પ્લેટફોર્મને કેવું હોય? તો વિશ્વને કહેવાય ગ્લોબ. વિશ્વમાંથી શબ્દ બને વૈશ્વિક, તો ગ્લોબમાંથી શબ્દ બની જાય ગ્લોબલ. આવી રીતે શીખાય વોકેબ, ગોખવાના નથી. શાંતિને કહેવાય પીસ અને પ્લેટફોર્મને તો પ્લેટફોર્મ જ કહેવાય. તો આખાનું વોકેબનું ઇંગ્લિશ શું બનશે? ગ્લોબલ પીસ પ્લેટફોર્મ. રેડી છે? ઓકે. નેક્સ્ટ, પર. તો પર માટે શબ્દ આવશે ઓન. તો બધા વોકેબ આપણે શીખી લીધા છે. હવે આખા વાક્યનું આપણે શું કરીએ? ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. તો તમે પહેલાં વોકેબનો ઉપયોગ કરીને જાતે ટ્રાય કરો. વિડીયો પોઝ કરો અને કમેન્ટ કરીને જણાવો કે આ વાક્ય તમે શું બનાવશો. તમે કમેન્ટ કરશો, હું એવરી વિડીયોની કમેન્ટ ચેક કરું છું. તમે કમેન્ટ કરશો તો હું તમારી કમેન્ટને રિપ્લાય બી કરીશ. તમને કોઈ ડાઉટ હશે તો હું તમને એનો બી રિપ્લાય કરીશ. તો પ્લીઝ ડાઉટ હોય તો બી તમે મને પૂછતા રહેજો. આપણે કોઈ જાતનું કન્ફ્યુઝન રાખવાનું છે નહીં ઇંગ્લિશમાં. આપણે માસ્ટરી લાવવાની છે, એના માટે જ છે આપણે પ્રોજેક્ટ CDE. સો ચલો શુભ શરૂઆત કરીએ. જવાહરલાલ નહેરુ વૈશ્વિક શાંતિ પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તો સૌથી પહેલા કર્તાને શોધવા માટે કોણથી પ્રશ્ન પૂછવો પડશે. પૂછો કોણ પ્રતિનિધિત્વ કરી રહ્યું હતું? તો જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ. ડન. કઈ ક્રિયા કરી રહ્યા હતા? તો પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તો ક્રિયાપદ લખવા માટે પહેલા કાળ સમજવું પડે. તો રહ્યા એટલે ક્રિયા, ચાલુ હતું એટલે ભૂતકાળ. તો કયો કાળ થઈ ગયો? ચાલુ ભૂતકાળ, જેની વાક્યરચના શું હોય? વોઝ, વેર, આઈએનજી. હવે કરતા સિંગ્યુલર છે તો સિંગ્યુલર કરતા સાથે શું આવશે? વોઝ. અને આઈએનજી વાળું રૂપ પ્રતિનિધિત્વ કરવાની ક્રિયાને શું કહેવાય? રિપ્રેઝન્ટ કરવું. તો રિપ્રેઝન્ટનું આઈએનજી શું બનશે? રિપ્રેઝન્ટિંગ. તો જવાહરલાલ નહેરુ વોઝ રિપ્રેઝન્ટિંગ. ડન. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે. શું અથવા કોને, કોનું, કોનાથી. તો કોનું પૂછો? જવાહરલાલ નહેરુ કોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા? તો ભારતનું. મળી ગયો જવાબ. તો કોનું એટલે ભારતનું. તો આપણો કર્મ થઈ ગયો ભારત. ભારત માટે આવશે ઇન્ડિયા. હવે આ જે શબ્દો વધ્યા છે વૈશ્વિક શાંતિ પ્લેટફોર્મ પર, આ આપણા માટે અન્ય શબ્દો છે. તો અન્ય શબ્દોને આપણે લખવા હોય તો પાછળથી આગળ આવવું પડશે દોસ્તો. તો સૌથી પહેલાં પર લખવું પડશે. પરને કહેવાશે ઓન. વૈશ્વિક શાંતિ પ્લેટફોર્મ આ એક વિશેષણ અને નામ છે તો એ સીધું લખવાશે. તો શું લખાશે? ગ્લોબલ પીસ પ્લેટફોર્મ. તો જવાહરલાલ નહેરુ વોઝ રિપ્રેઝન્ટિંગ ઇન્ડિયા ઓન ગ્લોબલ પીસ પ્લેટફોર્મ. જ્યારે બી કોઈ બી દેશનું નામ લખો તો હંમેશા ફર્સ્ટ લેટર કેપિટલ આવશે એમની રિસ્પેક્ટમાં દોસ્તો. સો આ સરસ મજાનું વાક્ય આપણે બનાવી દીધું છે. આઈ હોપ તમારાથી બી વાક્ય સાચું બન્યું હશે. વી આર મૂવિંગ ફોરવર્ડ.
આગળ વધીશું. દેશો સત્તા જૂથોથી દૂર રહેવા માટે બિન જોડાણવાદી ચળવળમાં જોડાઈ રહ્યા હતા. વાકેફ જોઈ લઈએ. દેશો એટલે કે કન્ટ્રીઝના કહેવાય તો નેશન્સ બી કહી શકાય. જોડાવવું, જોડાવાની ક્રિયાને કહેવાય જોઈન કરવું. અહીંયા રહ્યા લખ્યું છે, જોડાઈ રહ્યા હતા, અહીંયા હતા છે તો રહ્યા લખ્યું છે એટલે ક્રિયા ચાલુ છે. ક્રિયા ચાલુ હોય તો જોઈનનું આઈએનજી વાળું રૂપ આવશે. આઈએનજી વાળું રૂપ બનશે જોઈનિંગ. બિન જોડાણવાદી ચળવળ, આ આપણે ટાઇટલમાં શીખી લીધું. ચળવળ એક નામ છે. ચળવળ કઈ? બિન જોડાણવાદી, તો એનું વિશેષણ છે વિના સીધી. તો શું લખાશે? નોન અલાઇન ચળવળને કહેવાય મુવમેન્ટ. તો શું બન્યું? નોન અલાઇન મુવમેન્ટ. ડન. નેક્સ્ટ વોકેબ, દૂર રહેવું. આ ખૂબ સારો શબ્દ છે. જ્યારે કોઈનાથી બી દૂર રહેવું હોય તો એને કહેવાય સ્ટે અવે. શું કહેવાય? સ્ટે અવે. બીજો શબ્દ છે સ્ટે આઉટ. ડન. તો સ્ટે અવે અથવા સ્ટે આઉટ, દૂર રહેવા માટે. હવે આને સમજવું ખૂબ જરૂરી છે. જ્યારે ગુજરાતીમાં માટે હોય અને માટેની પહેલા ક્રિયા દર્શાવતો શબ્દ હોય તો એને લખવાના બે રસ્તા છે. એક તો છે ટુ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને ફોર પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. પરંતુ જ્યારે તમે આ બતાવો છો દૂર રહેવા માટે, એટલે 99% કેસમાં તમે હેતુ બતાવતા હો છો. અને હેતુ બતાવવા માટે આપણે વધારે ચાન્સ, ફર્સ્ટ પ્રાયોરિટી કોને આપી છે? ટુ મૂળ રૂપને. તો મારે દૂર રહેવા માટે લખવું હોય તો હું આને બે રીતે લખી શકીશ. એક તો ટુ સ્ટે આઉટ અથવા ટુ સ્ટે અવે. તો પ્લીઝ સમજો આ બધા બેઝિક વસ્તુ. સત્તા જૂથો, સત્તા જૂથોને ઇંગ્લિશમાં કહેવાશે. જૂથો એક નામ છે. જૂથો કેવા? તો સત્તાવાળા, તો એનું વિશેષણ છે તો વિના સીધી. એના માટે એક સારો શબ્દ છે પાવર બ્લોક્સ. શું છે? પાવર બ્લોક્સ. આ એક એડવાન્સ વર્ડ છે સત્તા જૂથો માટે, તો એના માટે આવશે શબ્દ પાવર બ્લોક્સ. સો એક વોકેબ મેં તમને શીખવાડી દીધા છે. નાઉ પોઝ ધીસ વિડીયો એન્ડ ફ્રેમ ધી સેન્ટેન્સ એન્ડ ડુ કમેન્ટ. કમેન્ટ કરીને બતાવો દોસ્તો. સો આઈ હોપ તમે કમેન્ટ કરી દીધી હશે દોસ્તો. હવે આપણે આ વાક્યને જાતે બનાવીએ. તો સૌથી પહેલા કરતા શોધવું પડશે. પૂછો કોણ જોડાઈ રહ્યું હતું? તો દેશો. દેશો માટે શબ્દ આવશે કન્ટ્રીઝ. હવે ક્રિયા જોવી પડશે. તો ક્રિયામાં લખેલું છે જોડાઈ રહ્યા હતા. તો રહ્યા આવ્યું એટલે ક્રિયા ચાલુ છે. હતા એટલે ભૂતકાળ છે તો ચાલુ ભૂતકાળ થઈ ગયું. વાક્ય રચના બનશે મિત્રો વોઝ, વેર, આઈએનજી. કન્ટ્રીઝ પ્લુરલ નામ છે. પ્લુરલ નામ સાથે આવશે વેર ને પછી આવશે આઈએનજી. જોડાવાની ક્રિયાને કહેવાય જોઈન થવું, તો જોઈનનું આઈએનજી થશે જોઈનિંગ. હવે રૂલ એવો છે કે જ્યારે તમે કશાકમાં જોડાઓ છો તો એને જોડાવા માટે જોઈન શબ્દ લખ્યા પછી જેની સાથે જોડાતો ને એનું સીધું નામ આવે. એ કેસમાં આ માનું ઇંગ્લિશ ઈન લખવાની જરૂર હોતી નથી. જોડાયો શબ્દ માટે પછી તમે જેમાં જોડાતો ને સીધો એ શબ્દ આવશે. તો તમે શેમાં જોડાવો છો? તો દેશો શેમાં જોડાઈ રહ્યા હતા? તો બિન જોડાણવાદી ચળવળમાં. તો અહીંયા માં લખવાની જરૂર નથી ઇંગ્લિશમાં. માનું ઇંગ્લિશ આમ તો ઈન થાય, પણ અહીંયા ઈન આવશે નહીં, કારણ કે જોઈન શબ્દ પછી સીધું જેની સાથે જોડાતા હોય એ નામ લખવામાં આવે. આવા ગ્રામેટિકલી રૂલ્સ તમને યાદ હોવા જોઈએ. એના માટે દોસ્તો તમે આ વિડીયોને રેગ્યુલર જોતા રહો, કારણ કે આ જોઈન શબ્દ કદાચ આપણા પ્રોજેક્ટ સીડીમાં 4 થી 5 વખત આવી ચૂક્યો છે. મેં દરેક વખતે આ રૂલ તમને સમજાયો છે. જ્યારે એકને એક રૂલ વારે ઘડી તમે શીખ કરો ને એટલે બાય ડિફોલ્ટ તમને યાદ રહી જાય. એને અલગ રીતે અલગથી મહેનત કરીને યાદ રાખવાની જરૂર પડે નહીં. જસ્ટ યુ નીડ ટુ ડુ રિવિઝન. તો જોઈનિંગ પૂછો શેમાં જોડાઈ રહ્યા હતા? તો બિન જોડાણવાદી ચળવળમાં. તો અહીંયા આવશે નોન અલાઇન મુવમેન્ટ. હવે જો કોઈ વ્યક્તિ મેન્સ એક્ઝામમાં ઇંગ્લિશમાં જોઈનિંગ પછી ઇન લખીને આવે, કન્ટ્રીઝ વેર જોઈનિંગ ઇન નોન અલાઇન મુવમેન્ટ, તો પછી એના માર્ક્સ કપાઈ જાય. તો ઇંગ્લિશમાં ખાલી લખવું જરૂરી નથી, ગ્રામેટિકલી કરેક્ટ લખવું જરૂરી છે. એટલા માટે તમને બધા રૂલ્સ તૈયાર હોવા જોઈએ. તૈયાર કરતાં પહેલાં ખબર હોવી જોઈએ. 99% લોકોને ખબર હોતી નથી. તમને ખબર છે બિકોઝ યુ આર અ સ્ટુડન્ટ ઓફ પ્રોજેક્ટ CDE. સો કન્ટ્રીઝ વેર જોઈનિંગ નોન અલાઇન મુવમેન્ટ. ડન. હવે વધેલા શબ્દોને અન્ય શબ્દો કહેવાશે જેને આપણે લખવા પડશે. તો કયા શબ્દો વધ્યા? સત્તા જૂથોથી દૂર રહેવા માટે. તો એને લખવું હોય તો તમને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ભાષા ઊંધી છે, તો પાછળથી શરૂ કરવું પડશે. તો દૂર રહેવા માટેને લખવું હોય તો અમે તમને શીખવાડ્યું ટુ સ્ટે આઉટ. ડન. હવે શું લખ્યું? સત્તા જૂથોથી ટુ સ્ટે આઉટ. ઠીક છે. થીનું ઇંગ્લિશ થશે ફ્રોમ. શું થશે? ફ્રોમ. તો સત્તા જૂથોને કહેવાશે પાવર બ્લોક્સ. તો કન્ટ્રીઝ વેર જોઈનિંગ નોન અલાઇન મુવમેન્ટ ટુ સ્ટે આઉટ ફ્રોમ પાવર બ્લોક્સ. ડન. દેશો સત્તા જૂથોથી દૂર રહેવા માટે બિન જોડાણવાદી ચળવળમાં જોડાઈ રહ્યા હતા.
આ સરસ મજાનું વાક્ય હતું જેમાં ખૂબ સારા વોકેબ હતા. સૌથી સારો વોકેબ આ છે, સ્ટે આઉટ એન્ડ સ્ટે અવે. પછી બીજો એક એડવાન્સ વર્ડ સત્તાજૂથો માટે કયું લખાય? પાવર બ્લોક્સ. ત્રીજો નોન અલાઇન મુવમેન્ટ. આ ઘણા સારા શબ્દો છે દોસ્તો. ડન. સો ચલો આગળ વધીએ. આ ચળવળ ભારતની સ્વતંત્ર વિદેશ નીતિને આકાર આપી રહી હતી. ઓકે, તો આ ચળવળ એક નામ છે અને આ એનું વિશેષણ છે. આને લખવા માટે ઘણા બધા શબ્દો છે. એક છે ધીસ, પછી બીજો છે ધીસ. આ બંને ધીસ વપરાય, પણ બંનેમાં ફરક શું છે? જો ધીસ એટલે કે આ શબ્દ પછી પ્લુરલ નામ હોય તો THESE વાળું ધીસ આવે, અને આ શબ્દ પછી સિંગ્યુલર નામ હોય તો THIS વાળું ધીસ આવે. અહીંયા ચળવળ સિંગ્યુલર નામ છે એટલે THIS વાળું ધીસ આવશે. ડન. અને એમાં બી જો તમારે ધીસ ના લખવું હોય તો ધીસની જગ્યાએ તમે એક આર્ટિકલ લખી શકો છો જે ધીસનો સમાનાર્થીની રીતે આવે છે, જે છે ધ આર્ટિકલ. તો આ ચળવળને લખવા માટેના બે રસ્તા, એક છે ધીસ મૂવમેન્ટ અને બીજું છે ધ મૂવમેન્ટ. આકાર આપવો. કોઈ બી વસ્તુને જ્યારે આપણે આકાર આપીએ છીએ તો આકાર આપવાની ક્રિયાને કહેવાય શેપ કરવું. શું કરવું? શેપ. ઠીક છે, તો આકાર આપવાની ક્રિયાને શું કહેવાય? શેપ કરવું. અને શેપમાં દોસ્તો રહી લખેલું છે એટલે ક્રિયા ચાલુ છે એટલે ING લાગશે, શેપનું ING બનશે શેપિંગ. ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ, તો આને સમજવું પડશે. દેખજો, આ એક ની આવી ગયું, આ ભારત એક નામ છે, અને સ્વતંત્ર વિદેશ નીતિ એમાં નીતિ નામ છે પણ સ્વતંત્ર વિદેશ જે છે એનું વિશેષણ છે. તો આ વિશેષણ અને નામ છે. જ્યારે નામ હોય ને વચ્ચે નોના નીનું ને આવે તો એને લખવાના બે રસ્તા હોય, કાં તો તમે ઓફ લખી શકો, કાં તો તમે એપોસ્ટ્રોફી એસ લખી શકો. જો તમે ઓફ લખો છો તો પાછળથી આગળ આવવું પડશે, ને એપોસ્ટ્રોફી એસ લખો છો તો સીધું લખવું પડશે. તો આપણે બંને રીતે શીખી લઈએ. ચલો પહેલા એપોસ્ટ્રોફી એસ થી શીખીએ. તો સીધું લખાશે તો સૌથી પહેલા ભારત, ઇન્ડિયા, પછી એપોસ્ટ્રોફી એસ, એમાં નીનું ઇંગ્લિશ એપોસ્ટ્રોફી એસ થઈ ગયું. સ્વતંત્ર વિદેશ નીતિ. સ્વતંત્રને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ. વિદેશ નીતિને કહેવાય ફોરેન પોલિસી. તો વોકેબ થઈ ગયું, ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી. આ જ વસ્તુ જો મારે ઓફથી લખવી છે તો ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી આગળ આવી જશે, અને પછી નો ના નીનું ઇંગ્લિશ થશે ઓફ, અને પછી આવશે ઇન્ડિયા. સો મેં તમને બંને રીતે લખતા શીખવાડ્યું છે. ઇન્ડિપેન્ડન્ટનો સ્પેલિંગ તૈયાર કરવું તો ખૂબ ઇઝી વસ્તુ છે. ઇન્ડિપેન્ડન્ટ, INDEPENDENT. ઇન્ડિપેન્ડન્ટના સ્પેલિંગમાં ક્યાંય પણ એ આવતો નથી, આવી રીતે યાદ રાખી લેવાય. ઠીક છે, તો જોઈ લઈએ. ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી, અથવા બીજી રીતે લખવું હોય તો ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી ઓફ ઇન્ડિયા. ફ્રેન્ડ્સ, આ બધા વોકેબનો ફાયદો ઉઠાવજો, મીન્સમાં ખૂબ હેલ્પફુલ થશે તમને, એનો મને વિશ્વાસ છે. ચલો હવે આપણે આગળ વધીશું. આ વિડીયો તમારે પોઝ કરવાનો છે અહીંયા, અને કમેન્ટ કરીને જણાવવાનું છે કે આ વાક્યનું ઇંગ્લિશ શું બને છે. તો આઈ હોપ તમે કમેન્ટ કરી દીધી હશે. હવે આપણે આ વાક્યને બનાવીએ. તો સૌથી પહેલા પૂછો, ભારતની સ્વતંત્ર વિદેશ નીતિને કોણ આકાર આપી રહ્યું હતું? કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછ્યો. શેનાથી? કોણથી? તો ખબર પડે છે આ ચળવળ. આ ચળવળને કહેવાય ધ મૂવમેન્ટ. ધ ના લખવું હોય તો ધીસ બી લખી શકાય. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. રહી એટલે ક્રિયા ચાલુ, હતી એટલે ભૂતકાળ, તો વાક્ય થઈ ગયું ચાલુ ભૂતકાળમાં. ચાલુ ભૂતકાળના વાક્યને લખવું હોય તો વાક્ય રચના આવશે વોઝ, વેર, ING. હવે કર્તાના સ્થાને મૂવમેન્ટ લખ્યું છે જે સિંગ્યુલર છે, સિંગ્યુલર કર્તા સાથે આવશે વોઝ, ને આકાર આપવાની ક્રિયાને કહેવાય શેપ, ને શેપનું ING બનશે શેપિંગ. સો ધ મૂવમેન્ટ વોઝ શેપિંગ. હવે કર્મની વારી આવશે. પૂછો, આ ચળવળ કોને આકાર આપી રહી હતી? કોનેથી પ્રશ્ન પૂછો અથવા શુંથી જવાબ મળે એટલે કર્મ થઈ જ જાય. પૂછો, આ ચળવળ કોને આકાર આપી રહી હતી? તો ભારતની સ્વતંત્ર વિદેશ નીતિને. આટલો મોટો કર્મ છે. કર્મના એન્ડમાં નો નાની નૂને હોય તો લખવાની જરૂર હોતી નથી. ઇંગ્લિશમાં ના લખાય એને, તો લખવાનું શું રહ્યું? ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ. આ વખતે આપણે એપોસ્ટ્રોફી એસ થી લખવાની ઈચ્છા છે, તો એનાથી લખી દઈએ. તો શું લખાશે? ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી. તો શું બન્યું? ધ મુવમેન્ટ વોઝ શેપિંગ ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી. રેડી છે? ખૂબ સરસ મજાનું વાક્ય હતું ફ્રેન્ડ્સ. આમાં ખૂબ સારો શબ્દ આ હતો. બીજું શેપ કરવું એ બી ખૂબ સારો શબ્દ છે. ડન. સો સરસ મજાના આપણે આ પેરેગ્રાફમાં રહેલા વાક્યોને ડિસ્કસ કરી લીધું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. ફ્રેન્ડ્સ, મેક્સિમમ લાઇક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ
વર્લ્ડ ઇનબોક્સની જે છે એને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં ડેફિનેટલી તમે મને જણાવો કે તમને લેક્ચર્સ કેવા લાગે છે. હજુ આપણે બહુ બધા લેક્ચર્સ લેવાના છે પ્રોજેક્ટ સીડીમાં. એક એવો સ્ટેજ બી આવશે જેમાં હું તમને દરેક પ્રકારની વાક્યરચના શીખવાડ્યા પછી હું તમને સ્ટ્રક્ચર્સ બી શીખવાડી દઈશ કે લેટર કઈ રીતે લખાય, ફોર્મલ સ્પીચ કઈ રીતે લખાય, રિપોર્ટ રાઇટિંગ કઈ રીતે લખાય. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ એનું રાહ જોઈને બેઠા છે. બટ દોસ્તો, એ કરતાં પહેલાં આપણને એટલીસ્ટ બેસિક વાક્ય બનાવતા આવડતા હોવા જોઈએ. અને આપણે એક્ઝામ ઓરિએન્ટેડ વાક્યો બનાવી રહ્યા છે જેનાથી તમને ખૂબ હેલ્પફુલ થાય. કંઈ આવા વાક્યો એક્ઝામમાં ના લખવાના હોય કે રીના આવી રહી હતી, રમેશ જઈ રહ્યો, તો આવા વાક્યોનું કંઈ કામ છે જ નહીં. તમારે એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ જોઈતું હોય તો આપણી વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર તમારે આવવું પડશે. પ્રોજેક્ટ સીડી તમારે જોવું પડશે અને ડેફિનેટલી જો તમે ફર્સ્ટ લેક્ચરથી અત્યાર સુધીના બધા લેક્ચર્સ જોઈ લીધા ને તો હું ગેરંટી આપું છું કે તમને ઇંગ્લિશમાં ડેફિનેટલી ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. થેન્ક યુ વેરી મચ દોસ્તો.